જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. સર્વને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, આજે સત્સંગમાં 252 વૈષ્ણવોની વાર્તામાંના વૈષ્ણવ છે 80માં વાર્તા પણ 80મી. બે કણબી કે જેમણે માળા તિલક છે છુપાવ્યા, એમનો વાર્તા પ્રસંગ આપણે જોવાના છીએ. તો વૈષ્ણવો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી વાર્તા પ્રસંગનો સાર છે આપણને ખૂબ સુંદર રીતે સમજાય. અને વાર્તા પ્રસંગની વૈષ્ણવો શરૂઆત કરીએ એ પહેલા આપ સર્વને એ પણ વિનંતી કરું કે પુષ્ટિ સત્સંગને આપે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરજો, જેથી તમને પુષ્ટિ માર્ગીય સત્સંગ છે એ રોજે રોજ આ ચેનલ દ્વારા પ્રાપ્ત થતા રહેશે. જેમાં 252 વૈષ્ણવોની વાર્તા, શ્રીનાથજી ચરિત્રામૃત, સાથે સાથે પુષ્ટિ માર્ગને લગતા અનેકવિધ સત્સંગો તમને આ ચેનલ દ્વારા છે પ્રાપ્ત થતા રહેશે. અને આપને સત્સંગમાં કોઈ સારી માહિતી પ્રાપ્ત થાય, સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી બીજા વૈષ્ણવો છે એ પણ એમનો લાભ લઈ શકે. હવે શ્રી ગુસાઈજીના સેવક બે કણબી, ગુજરાતના રહીશ, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. આ બંને સાત્વિક ભક્ત છે. કેવા ભક્ત છે? સાત્વિક ભક્ત છે. તો શ્રી ગુસાઈજીએ વૈષ્ણવો શરણે લીધેલા જીવોમાં સાત્વિક, રાજસ અને તામસ, અને શ્રી મહાપ્રભુજીએ જે 84 વૈષ્ણવો છે એમને શરણે લીધા એ બધા તો નિર્ગુણ. અહીંયા આ જે બે કણબી છે એ સાત્વિક ભક્ત છે, અને લીલામાં એનું નામ પ્રતિમા અને બીજાનું નામ છે એ મનોહરિણી મનોહરિણી એમનું નામ છે. અને તેઓ રત્નાથી પ્રેગટા છે, એટલે એમના ભાવરૂપ છે. હવે એમનો આપણે વાર્તા પ્રસંગ જોઈએ. તો આ જે લીલા સંબંધી કઈ રીતે છે એ વાત અત્યારે આપણે બધાએ પ્રાપ્ત કરી. તો આ બંને કણબી છે એ ગુજરાતથી ગોકુળ આવે છે અને શ્રી ગુસાઈજીના સેવક થાય છે. એ બંને શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ અને શ્રીનાથજીની સેવા કરે છે. તો એક દિવસ એ બંને મનોમન એવું વિચારે છે કે આપણે શ્રીનાથજીની સેવા તો કરીએ છીએ, પણ કોઈ મનોરથ તો કરી શકતા નથી કે. ત્યારે એક દિવસ એ બંને પોતાના મનમાં આવો વિચાર કરી અને ત્યાંથી શ્રીનાથજીની સેવા છોડી અને ત્યાંથી ને ચાલી નીકળ્યા. એક જણ થોડેક દૂર તળાવ ખોદાવી રહ્યો છે. એ બંને જોવે છે કે કોક તળાવ ખોદાવે છે. તો એ બંને તેને અમને કે મજૂરી તમે રાખશો કે આમ પૂછે છે. તો કે હા ભાઈ, સુકેથી રહ્યો અને તમે પણ મજૂરી કરો કે. પછી એ બંને મજૂરીએ રહે છે તળાવ ખોદવાના. તો બંને ગળામાંથી માળા ઉતારી અને પોતાના પગમાં બાંધી દે છે. પગમાંની પાગમાં બાંધી દે છે, છુપાવી દે છે. તો બંને ગળામાંથી માળા ઉતારી અને પોતાની પાગમાં બાંધી દે છે, અને પાગ છે એ પર જ રહે છે. પછી તિલક છે તેઓ ધોઈ અને ત્યાંનું કામ તેઓ કરવા લાગે છે. તો આ બંને કણબી શ્રી ગુસાઈજીની આજ્ઞાથી શ્રીનાથજીની સેવા કરે છે. શ્રીનાથજીની સેવા કરતા કરતા તેમને એવો મનોરથ કરવાનો ભાવ છે એના મનમાં જઈ ગયો છે. પણ પૈસા વગર છે એ શ્રીનાથજીનો મનોરથ કેવી રીતે થાય? એટલે એ બંને આ તળાવ ખોદાતું હતું ત્યાં જઈ અને દ્રવ્યનું ઉપાર્જન કરવા માટે મજૂરીએ રહી ગયા. અને આવો અનન્ય ભાવ તેઓ શ્રીનાથજી માટે ધરાવી રહ્યા છે. તો આ વાર્તામાં વૈષ્ણવો એવું દેખાડ્યું કે એ બંને વૈષ્ણવતા છુપાવીને મજૂરી કરે છે. ત્યારે અન્ય કારીગરો તેમના ઉપરી અને તળાવ ખોદનારા જે કોઈ છે સર્વ, એ બંને પર ખૂબ જ રાજી રહે છે. તો એ બંને બધાથી 4 ગણું કામ કરે છે. પછી ઉપરી છે ને બધાને ચવેણું વેચે. ત્યારે એ બંને ચવાણાના બદલે કોરું અનાજ જ લઈ લે. એટલે ખાવાનું બીજું કઈ વસ્તુ આપે છે, ચવાણું વગેરે એ લેતા નથી અને કોરું અનાજ લે. પછી
છે ને એ આ બંનેને બધામાંથી બમણું આપે છે, બધાથીને. રાત્રે ઘેર આવી સીધું એક ઠેકાણે તેઓ મૂકી અને એક કોરો ઘડો ઉતારી અને બંને એમાં જુદો મૂકી દે. પછી પડદાની પોતડી પહેરીને સ્નાન કરીને પ્રથમ તો તેઓ જપ કરે, એ પછી જ બધું એ કામ કરે. શ્રી ઠાકોરજીને ભોગ ધરાવીને ભોગ સરાવીને બંને મહાપ્રસાદ રોજ લે, પછી બધું પહોંચી અને પછી સૂઈ રહે. આમ બંનેનો આ નિત્યક્રમ છે. તો બંને કણબી વૈષ્ણવો ખૂબ જ મહેનતુ છે. તેઓ બધાથી 4 ગણું કામ કરે છે વધારે, અને બધાય કારીગરો, એમના ઉપરી, તળાવ ખોદનારા બધા એમના ઉપર પ્રસન્ન રહે છે. અને ચવેણું પણ તેમના કોરા અનાજ રૂપે તેમને બમણું અપાય છે. તો આમ અહીં મહેનતનો બદલો એને મળે જ છે. તો એ બંનેની મજૂરી છે એ ચૂકવનાર પણ વૈષ્ણવ જ છે. તેને એક દિવસ આ બંનેના તિલક માળા છે ને નજરે પડી જાય છે. કેમ કે બંને તિલક ધોવાનું અને માળા કાઢવાનું ત્યારે ભૂલી ગયા છે, અને એ બંને ભાઈ વૈષ્ણવ હોવાનું એને લાગી આવે છે. એટલે એ બંને અહીં મહેનત તો ખૂબ કરે છે, પણ રોજગાર તો એને ઓછો મળે છે. તેથી એ બંનેને ઘણી મજૂરી મળે તો વધારે મજૂરી મળે તો ઠીક, એમ તેઓ મનોમન વિચારે છે. તે સવારે એ બંનેને શું કહે છે કે ભલા, મેં તો તમને ઓળખી કાઢ્યા કે તમે બંને તો વૈષ્ણવ છો, એમ કહે છે. તો એ બંને મૌન રહે છે અને પોતે વૈષ્ણવ તરીકે ઓળખાઈ ગયા. તેથી ત્યાંથી તેઓ ચાલી જવાનું વિચારે છે કે હવે અહીંયા રહેવાય નહીં. તો પેલો દારોગો એ બંનેને બીજે ઠેકાણે કામ સોંપવા વિચારે છે. તો એનો સરદાર પૈસા વેચતો હતો. તેને જોઈને એ કહે છે કે આ બંને જણ આવ્યા છે, એમને કોઈ સારી જગ્યાએ કામ સોંપો ને તો સારું કહે. તો બીજા પણ એ ભલા માણસો છે, તેથી આ વિચાર છે એ નક્કી કરો. એમ કહીને આ દારોગાની વાત છે તેઓને સૂર પુરાવે છે. તો વૈષ્ણવો માલા તિલક દૂર કરવાનું તેઓ ભૂલી ગયા. તો એ બંનેની વૈષ્ણવ તરીકે ઓળખ છે એ થઈ જાય છે. અને એ બંને જણ છે એ તો ખૂબ ભલા છે. તો એ અંગે સર્વસંમતિ પ્રવર્તે અને તેઓ એવું વિચારે છે કે અહીંથી હાયલું જવું જોઈએ. તો કારણ કે ભાઈ વૈષ્ણવતા છે વેચાય નહીં તો અનર્થ થાય. એ બંને જણ ખૂબ ભલા છે, અંગે સર્વસંમતિ આ પ્રવર્તે છે. અને તેથી દારોગો એ બંનેને સારે ઠેકાણે શ્રમ છે એ સોંપવા માટે વિચારે છે, અને પોતાના સરદારને આ માટે તે ભલામણ પણ કરે છે. આમ અહીં આપ ભલા તો જગ ભલાની જે કહેવત છે એ આપણને અહીંયા જ્યારે યથાર્થ થતી હોય એવું લાગે છે. પછી આ બંને વૈષ્ણવો મજૂરીના પૈસા લઈ અને મુકામ ઉપર આવે છે. રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી અને મહાપ્રસાદ પછી લે છે. તો મજૂરીના પૈસા બંને અડધા અડધા વેચી લે છે, અને એક પ્રહર પછી બંને ત્યાંથી ચાલી નીકળે છે. અને તેઓ 15 કોસનું હવે અંતર કાપે છે. અને ત્યારે સવાર થાય છે. દાંતણ પાણી કરી અને બંને ફરી 20 કોસ ચાલે છે. રાત્રે એક ઠેકાણે રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી અને પછી ભોગ સરાવીને તેઓ મહાપ્રસાદ લઈ અને ત્યાં રાતવાસો કરે છે. બીજા દિવસે તેઓ આગળ ચાલે છે અને આવીને શ્રીનાથજીના દર્શન કરે છે, અને પછી શ્રી ગુસાઈજીના દર્શન કરીને તેમને દંડવત કરે છે. શ્રી પ્રભુ બંને જણ તમે ક્યાંય ગયા હતા એવો પ્રશ્ન છે એને કરે છે, પૂછે છે. એટલે એ બંને કહે છે કે મહારાજાધિરાજ, શ્રીનાથજીની સેવા કરતા અમને એક દિવસ થાય છે કે શ્રીનાથજીની સેવા તો આપણે કરીએ છીએ, પણ શ્રીનાથજીને કોઈ સામગ્રી તો આપણે આપણી રીતે છે ધરાવતા સામગ્રી તો આપણે કરી નથી અત્યાર સુધી, એવો વિચાર અમને થયો. તેથી મહારાજ અમે બંને મજૂરી કરવા ગયા હતા, તો મજૂરી કરીને રાજ અમે પૈસા લાવ્યા છીએ. એમ કહીને એ બંને બધા પૈસા શ્રી ગુસાઈજીની આગળ મૂકે છે. તો બંને તેમના મનમાં જે મનોરથ છે એ બધા કહી સંભળાવે છે. તો બંનેના જે પૈસા હતા એ બધા શ્રી ગુસાઈજી શ્રીનાથજીના ભંડારામાં આપે છે,
અને જે સામગ્રી બંને ભાઈઓ કહે છે એ સામગ્રી સિદ્ધ કરાવવા શ્રી ગુસાઈજી હવે આજ્ઞા કરે છે. તો વૈષ્ણવતા છતી થવાથી બંને ભાઈઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને બંને શ્રીનાથજીના દર્શન કરે છે. શ્રી ગુસાઈજીએ તેમને શ્રીનાથજીની સેવા કરવાની આજ્ઞા કરી હોય તો એ લાભ તેમને મળ્યો જ હતો. તેથી એ બંને તેમનો ઉપકાર છે, ગુસાઈજીનો ઉપકાર ભૂલતા નથી અને તેથી તેમના પણ દર્શન કરી તેમને દંડવત કરે છે. પછી એ બંને પોતાના મનોરથો છે એ શ્રી ગુસાઈજીને જણાવે છે. તેથી તેઓ એમના પૈસા શ્રીનાથજીના ભંડારામાં આપી અને બંને ભાઈઓની ઈચ્છિત સામગ્રી સિદ્ધ કરવાની આજ્ઞા શ્રી ગુસાઈજી આપે છે. આમ શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી એ બંને છે એને બંનેનો મનોરથ અહીંયા સિદ્ધ થાય છે. પછી એ બંને ભાઈઓ ત્યાંથી બધી વાત છે એ શ્રી ગુસાઈજીને કરી અને કહે છે કે મહારાજ તેઓ અમને ઓળખી ગયા કે આ ભાઈઓ ત્યાંની બધી વાત છે આવી રીતે કરે છે કે એ લોકો અમને ઓળખી ગયા કે અમે વૈષ્ણવ છીએ. તેથી મહારાજ અમે ત્યાંથી ભાગ્યા કે પછી તો મહારાજ અમે અહીં આવી અને રાજના ચરણારવિંદના દર્શન કર્યા, એટલે કે તમારા ચરણારવિંદના દર્શન કર્યા. તો શ્રી ગુસાઈજી પોતાના શ્રી મુખે કહે છે કે શાબાશ, તમારો ધર્મ રહ્યો કે તો વૈષ્ણવ છે એનો તો આ જ ધર્મ છે કે. પછી શ્રી ગુસાઈજી હવે તમે પહેલા કરતા હતા એમ હવે શ્રીનાથજીની સેવા કરો કે. આમ પ્રસન્ન થઈ અને શ્રી ઠાકોરજી છે એમની સેવા કરો એવી આજ્ઞા શ્રી ગુસાઈજી એમને આપે છે. શ્રી ઠાકોરજીની સેવા જાણીને તમે કે સેવા કરજો એવી આજ્ઞા એ બંને ભાઈઓને આપે છે. તો વૈષ્ણવતા છતી થાય નહીં એનું ધ્યાન રાખવું, એટલે કે છતી કરવી નહીં, વૈષ્ણવતાને વેચવી નહીં. એ જ વૈષ્ણવોનો ધર્મ છે. તો એ વાત અહીં આપણને સ્પષ્ટ રીતે વાર્તા પ્રસંગમાંથી જાણવા મળી. તો આ વાર્તાનો આશય એ છે કે વૈષ્ણવે પોતાનો ધર્મ છે એ છુપો રાખવો, કોઈની આગળ છે પ્રગટ કરવો નહીં. જે પોતાનો ધર્મ દેખાડીને દ્રવ્ય વગેરે લે છે એ વૈષ્ણવ નથી, તો એનો ધર્મ સર્વથા સિદ્ધ નહીં થાય. એટલે આવી બારીક ગતિ છે ધર્મની છે. તો આ બંને ભાઈઓ છે શ્રી ગુસાઈજીના આવા પરમ કૃપાપાત્ર ભગવદીય થયા. તેથી તેમની વાર્તા તો વૈષ્ણવો ક્યાં લગી કહીએ. તો વૈષ્ણવો આજના વાર્તા પ્રસંગની અંદર તમને આનંદ આવ્યો હોય તો અવશ્ય આ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી આપે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી અવિરતપણે તમને પુષ્ટિ માર્ગીય સત્સંગ આ ચેનલ દ્વારા પ્રાપ્ત થતા રહેશે. વૈષ્ણવ એક ખૂબ સુંદર જ કાલે જ આપણે વિડીયો અપલોડ કર્યો તો જાણવા જેવું ખૂબ સુંદર છે કે વૈષ્ણવો જે આપણે તુલસીની માલા છે આ વાત આમાં આવી એટલે કે ભાઈ તું વૈષ્ણવ છે સોના ચાંદીની કંઠી શા માટે ન પહેરતા, તુલસીની જે માલા છે એ સુતરાઉ દોરાની અંદર હોય પરોવેલી એ જ પહેરવી જોઈએ. શા માટે? નિત્ય ઉઠી અને પ્રભુના ચિત્રજીના દર્શન છે સવારમાં ઉઠતા વેત જ કરવા, ચરણામૃત લેવું, આ બધો પ્રકાર શું છે, એનાથી શું થાય વગેરે બધું પણ આપણે અપલોડ કરેલા વિડીયો દ્વારા છે અવશ્ય જાણી શકશો. એટલે અવશ્ય મુલાકાત લેજો. પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરીને સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.